સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિર નમે દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. આ મંગલાચરણ કહેવાય, એમાં નથી લખ્યું. એટલે શાસ્ત્ર અધ્યયન કરતા પહેલાં જૈનને જૈનેતરમાં પ્રથા છે કે આદ્ય મંગળ એટલે પહેલાં મંગળાચરણ કરવાનું, ઈષ્ટદેવ ઈષ્ટ ગુરુનું સ્મરણ કરી કે મારી અધ્યાત્મની મુસાફરી નિર્વિઘ્ન પૂરી થાય. પછી મધ્ય મંગળ એટલે વચમાં આવે ક્યાંક અહોભાવ રૂપે કે મારી આ મુસાફરી ચાલુ જ રહે, અટકી ન જાય, મેં શરૂ તો કરી છે. અને પછી અંત મંગળ પૂરું થાય ત્યારે કે અત્યારે હું હાલ પૂરતું ગૃહસ્થ વ્યવહારમાં છું એટલે પૂરું કરું છું, પણ હું ભૂલવાનો નથી તમને. છેલ્લે તો સતત આત્માનું અનુસંધાન જોઈએ એટલે અંત મંગળ. જૈન અને જૈનેતરમાં આ પદ્ધતિ છે, આદ્ય મંગળ, મધ્ય મંગળ અને અંત મંગળ બોલવાની. એટલે આદ્ય એટલે શરૂઆત, મધ્ય એટલે વતલું અને અંત મંગળ એટલે પૂરું થયું ત્યારે. પૂરું થયું એટલે ખાલી તાત્પૂરતું પૂરું થયું છે, પૂરું કરવાનું જ નથી. છેલ્લે પૂરું તો આત્મા બેફાટ અનુભવ આવે ત્યારે પૂરું થાય. એટલે આ મંગલાચરણની એક પદ્ધતિ છે શાસ્ત્રમાં. ઉપદેશ નોંધ 681મું પાનું 40મી નોંધ. એટલે પરમ કૃપાદેવ મોરબી ક્ષેત્રે ચરોતર પ્રદેશે વિચરતા હોય નિવૃત્તિ અર્થે, ત્યારે જે બોધ આપે એ મુમુક્ષે ઝીલ્યો હોય પછી લખી લીધો હોય એ આ બોધ છે. કોકે ક્યાંક પ્રશ્ન પૂછ્યો એનો જવાબ હોય, કાં તો પાત્ર જીવોની જિજ્ઞાસા પ્રમાણે જ્ઞાની એમ જ બોધ આપે કે આને આ લાગુ પડશે. ક્યારેક સિદ્ધાંતની વાત કરવાનો હોય, પછી ખબર પડે કે આ બધા જીવ હજી નવા નિશાળિયા છે એટલે ઉપદેશ બોધ કરે. પછી ઘણા બહુ વાંચીને આવ્યા હોય શાસ્ત્ર, તો એને એવી સિદ્ધાંતની વાત કરે કે અત્યારે હજી સામેવાળાને નક્કી કરવાનું કે મારી 5 ઇન્દ્રિયના વિષયો કાબૂમાં આવે, મન કાબૂમાં આવે, કશાય કાબૂમાં આવે, પછી સિદ્ધાંતમાં ચાંચ ખૂંચે, ત્યાં સુધી ન ખૂંચે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે એ પ્રમાણે જ્ઞાની બોધ આપે. એટલે આ મોરબીનો બોધ છે. આ 40મી નોંધ. સ્ત્રી પરિગ્રહ આદિને વિશે જેટલો મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. જ્યાં જ્યાં આવી વાત આવે સિદ્ધાંત જેવી, ત્યાં કૃપાદેવ હવાલો આપે કે હું નથી કહેતો, તીર્થંકરે આમ કહ્યું છે, હું નથી કહેતો આગમમાં લખેલું છે, હું નથી કહેતો ઉત્તરાધન સૂત્રમાં આમ છે, થાણંગ સૂત્રમાં આમ છે, નંદી સૂત્રમાં આમ છે. આ શૈલી છે. જે સાચા સત્પુરુષ હોય, સાચા જ્ઞાની હોય, એ પોતાને ખાતર ન ખાતું એ બધું કે જિનેશ્વર ભગવાને, મહાવીર સ્વામીએ, ઋષિનાથ ભગવાને આમ કહ્યું છે, હું તમને ખાલી આ કહું છું એમ, હું નથી કહેતો. કરતા પોતે જ કહે છે. તોય એ અર્જુન, મેં પૂર્વાચાર્યો પાસેથી આમ સાંભળ્યું છે. શ્રી કૃષ્ણ એમ કે ગીતામાં, એમને તો હું તને કહું છું કે મેં આમ સાંભળ્યું છે, હું તને કહું છું. એ જંબુ, મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, સુધર્મ સ્વામી વાચ. આગમમાં એમ હોય. એટલે જમ્મુ સ્વામીને બોધ ગણધર જ આપે છે, સુબોધ સુધર્મા સ્વામી. પણ શું કે મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે, મને મહાવીર સ્વામી આમ કહેલું એમ. પ્રભુશ્રીજી એમ કે અમે કુપાલદેવ પાસેથી આમ સાંભળ્યું. બ્રહ્મચારી એમ કે પ્રભુશ્રીજી આમ કહેતા હતા. તો તમે એમ જ કહો છો ને, તો તમે જ કહો ને કે હું કહું છું. તો કે ના, આ જ્ઞાનીની ઓળખ છે. આ ખબર પડી જાય. એ પોતાની વાત કરતો હોય, કુપાલદેવ પોતાની હાંકતો હોય, એ જ્ઞાની ન હોય. એમાં પોતાનું કલ્યાણ ન થાય ને સામેવાળાનું કલ્યાણ ન થાય. વાત તો બધી કુપાલદેવે જ કરી છે. કે છે તીર્થંકરના હૃદયની વાત લઈને હું આવ્યો છું. તો એ કહે છે કે સ્ત્રી પરિગ્રહ આદિને વિશે, એટલે સ્ત્રી અને પરિગ્રહ આદિ
એટલે સ્ત્રી અને પરિગ્રહ પછી બીજો ચેત પરિગ્રહ, કુટુંબ, કબીલા, મા બાપ, ભાઈ બહેન, સગા સંબંધી. અને પછી અચેત પરિગ્રહ, ગાડી, વાડી, ઘરેણાં, સોનું, જમીન, જાગીર, પ્રોપર્ટી, એફડી, બેંકના લોકરમાં મૂક્યું છે ઘરેણાં બધા, કે કેશના બંડલ, આ બધો પરિગ્રહ છે. પરિગ્રહ એટલે ચારે બાજુથી ગ્રહે અને પકડી રાખે. જ્યાં સુધી પરિગ્રહની મર્યાદા ન હોય ને ત્યાં સુધી બીજા બધા શ્રાવકના વ્રતોને દોષ લાગે જ. અને આખી દુનિયામાં લડાઈ ચાલી રહી છે રામના વખતથી, કૃષ્ણના વખતથી ને ઋષભનાથના વખતથી. કોઈ તીર્થંકર આ લડાઈ બંધ નથી કરી શક્યા. રામકૃષ્ણ અવતારી પુરુષ બંધ નથી કરી શક્યા. કેમ? પરિગ્રહ આ પાપનો બાપ છે. ચીનવાળા એમ કે આ જગ્યા અમારી છે, પાકિસ્તાનવાળા કે આ જગ્યા અમારી છે. આ પરિગ્રહને લીધે આખું વિશ્વ અનંતકાળથી લડાઈ ચાલુ જ છે. એટલે કૃપાલુ લખ્યું છે પરિગ્રહ પાપનો પિતા છે, પાપનો બાપ છે. અને સામાન્ય જીવ આપણે જેવા એમ વિચારે પછી હું ઈચ્છીશ ને ત્યારે છોડી દઈશ, તો એ બફમમાં છે. કેમ કે જ્ઞાનીની વાતમાં, તીર્થંકરની વાતમાં, મહાવીર સ્વામીની વાતમાં આપણે શ્રદ્ધા નથી. આપણે કહીએ છીએ હું મહાવીરને માનું છું, પણ મહાવીરે કહ્યું એ કાંઈ માનતો નથી. જે મહાવીરને માનશે એ મહાવીરે જે કહ્યું છે એ પ્રમાણે માનશે એટલે કરશે, એ મહાવીરને માને છે, એ શ્રાવક કહેવાય. ગોપાલદેવ મોક્ષમાળામાં પાઠ લખ્યો છે કે જૈન કુળમાં જન્મ્યા એટલે આપણે શ્રાવક કહેવાય નહીં. શ્રાવક જીન થઈને જીનને આરાધે. જીન એટલે 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખે, અને જીન એટલે જીનેશ્વર ભગવાન. જીન થઈ જે જીનવરને આરાધે તે સહી જીનવર હોય રે. તો બાકી શું થાય? બાકી દ્રવ્ય ક્રિયા થાય એટલે પુણ્ય બંધાય. પુણ્ય બંધાય, છૂટવાનું કારણ ન થાય, રખડ્યા કરે. પુણ્ય બંધાય એટલે પૈસા મળે, પુણ્ય બંધાય એટલે આબરૂ મળે, પુણ્ય બંધાય એટલે મોટો ઘર મળે, પછી ખાધું પીધું ને તારા જ કર્યું. પુણ્ય કરે અમરાપુર પામે, દેવલોકમાં જાય, અંતે 84માં પછી ગધેડો થાય. જન્મ મરણમાં રખડ્યા જ કરે. એટલે પુણ્ય બહુ બંધાય. આ બધા તપશ્ચર્યા કરે ને, માસ ખમણ કરે, ઘણા વર્ષી તપ કરે, સુકાઈ જાય. ઘણાને એમ કે અમારો 5મો વર્ષી તપ ચાલે છે, આંબેલની હોળી મારી આ 11મી છે. કરે, ખોટું નથી, કરવાનું જ છે, તપ ક્રિયા કરવાની છે, પણ શરીરના લક્ષ્ય નહીં, વ્યવહારના લક્ષ્ય નહીં. મારું વજન બહુ છે ને એટલે મેદ વજન ઉતરી જાય ને એટલે હું આંબેલ કરું છું, તેલ ઘી છોડી દઉં છું, એટલે એને ફળ મળશે, વજન ઉતરી જશે, કર્મ નહીં ઉતરે. જે કર્મ ઉતરવા માટે આંબેલ કરશે એનું વજન ઉતરશે અને કર્મે ઉતરશે. શેરડી પીલે સાકર મેળવવા માટે, પછી શેરડીનો રસ હોય એટલે બધું ફિલ્ટરિંગ થાય ને એટલે સાકર બી બને. થોડો કાળો ગોળ હોય અથવા કાળો કચરો હોય એટલે એનો ગોળે બને, પછી મોરસે બને, પછી બોરું બને. બોરું કહેવાય એટલે હલકી જાત, સાવ સસ્તું મળે, ગળપણ જ હોય એમાં. એટલે જે બહુ પહોંચતા ન હોય ને દારિદ્ર, એ લોકો મોરું લે અને નાખે ગોળ તરીકે, એ ગળ્યું જ લાગે. પછી જે કૂચો વધે શેરડી એમાંથી કોર્રુગેટેડ બોક્સે બને, અને સાવ બધું સડે ને કચરો એમાં દારૂ બને. પણ દેશી દારૂ બનાવવા માટે કોઈ શેરડી પીલતો નથી. તો આ વિતરાગનો ધર્મ અને નવકાર મંત્રનું આરાધન અને પાલિતાણાની જાત્રા વ્યવહાર માટે કરે છે. એટલે શા માટે શેરડી પીલે છે? દારૂ બનાવવા માટે. એ દારૂ મળે છે ને, આ સંસારનું નામ દારૂ, ઝેર. એટલે દારૂના નશામાં જીવે જ જીવ. જે સાકર માટે શેરડી પીલશે અને સંસારે મળશે જ, એને ગોળે મળશે, કોર્રુગેટેડ બોક્સે મળશે, બધું મળશે, પણ એને ખબર છે હવે દૂધ પાણીનો વિવેક આવી ગયો છે કે મારે આ કોર્રુગેટેડ બોક્સ અને મારે દેશી દારૂ માટે શેરડી પીલવી નથી. કે મળ્યું તો મને એમાં રસ નથી. એટલે પછી પુણ્યના ઉદયમાં એને મળે ને તો પણ પ્રાપ્ત સાધનમાં ઉદાસીન થઈ જાય. મળ્યું છે એટલે ભોગવી લઉં બધું, જેટલું ભાણામાં આવ્યું એટલું ખાઈ લઉં. પરવાનો મળી ગયો ને એને, હવે લગ્ન કર્યા એટલે હવે ભોગવી લઉં. ડ્રાઇવિંગ લાઇસન્સ છે ને એટલે હું કાર છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે એટલે આખો દિવસ ચાલ્યા કરવાની કાર. એટલે પ્રાપ્ત સાધનમાં ઉદાસીનપણું આ વિતરાગનો ધર્મ છે. અને ખરો વિતરાગ માર્ગનો અનુયાયી હોય, ખરા આત્મજ્ઞાનીનો જેને આશ્રય હોય, એવા કોઈ સત્પુરુષ મળી ગયા હોય અથવા એવો કોઈક મહારાજ મળી ગયા હોય એને, તો એનો કાન ખેંચે કે તને મળ્યું એટલે બધું ભોગવી નથી લેવાનું, પ્રાપ્ત સાધનમાં તો ઉદાસીન રહે, આમ કે છે. આ જ્ઞાનીનું લક્ષણ હોય. એ કે હું બહુ કમાણો છું, તો કે લાવ પૈસા હું મંદિર બંધાવું, હજી કમાઈને આવજે, હજી મંદિર, અરે તને બહુ પૂર્ણ થશે. એ પહેલાં એમ પૂછે કાન ખેંચીને, આ પૈસા ક્યાંથી લાવ્યો છો તું? એક પણ પૈસો પાપ વગર તો પેદા થતો જ નથી. પ્રાર્થના છોડીને કમાવા ગયો ને, ભલે નીતિથી કમાય છે, ચોરી નથી કરતો.
આત્માને ભૂલીને કમાવા ગયો ને, કે ત્યારે એને અનુસંધાન હતું પૈસા ગણતી વખતે કે હું આત્મા છું, હું આત્મા છું. ચેક આવે ને હજી પાસ થશે કે નહીં ખબર નથી, તો આનંદ આનંદ આવે છે. 1,17,000નો ચેક હોય, વીમો પાકી ગયો છે, પોતે જ પ્રીમિયમ ભરેલું, બીજાને કોઈને પૈસા નથી, તો એ કેટલો આનંદ આવે છે, મારો વીમો પાકી ગયો, આનંદ છે. અરે તારા જ પૈસા છે મૂર્ખા, એમાં આટલો બધો આનંદ છે ન કરો તું. ઓછા પાપે જીવવા નીતિ, સદાચારથી જીવવા નીતિ, હિંસાવાળા ધર્મમાં, હિંસાવાળા કર્મમાં ભાગ ન લે. કર્મદાની ધંધા આપ્યા છે કે એ કર્મ કરીને હું કમાવું નહીં, પેટ ન ભરું, સામેવાળાની શીશામાં ઉતરીને રૂપિયાના 3 ન કરું. જગ્યા લીધી છે ભાડે, પંખો ફરે છે, ઇલેક્ટ્રિસિટી બલ્બ બળે છે, ટ્યુબલાઇટ બળે છે, માણસો સાફ કરે એને પગાર આપવો પડે છે, એટલે કે સેવા કરવા નથી બેઠો કોઈ, પણ યોગ્ય વ્યવહારમાં રહેવું પડે એને. સામેવાળો આવ્યો એટલે લૂંટી લો એને, નાખો શીશામાં. આ જીવ રૂપિયાના 3 કરવા માટે ધંધો કરે છે, નીતિથી નથી કમાતો. અને એમાં ભોળા બાળા જે ધર્મી જીવને લૂંટે ને, એને બરોબર નાકમાંથી આપવું પડે. પછી એને ખબર નથી લૂંટ્યું એટલે, એ લૂંટે છે ને ત્યારે એને નથી લૂંટ્યું, એને તો નસીબ હતા એટલે એટલું નુકસાન થયું. એને લાભ અંતરે કર્મનો ઉદય હતો એટલે એટલી ખોટ ગઈ ખરીદી કરતા હોય. આ લૂંટાણો એ લૂંટે છે ને એ લૂંટાય છે. આ બનેલો છે પ્રસંગ ખંભાતમાં જ, ગોપાલદેવ આવેલા અહીંયા. એક ભાઈ કોકને છેતરવાનો વિચાર કરતા હતા, બુઢા, અને મનમાં મરકાય કે હમણાં સત્સંગ પતે ને એટલે હું જાઉં અને ઓલાને દુકાનમાં આવે એટલે હું એને લૂંટી લઉં. એટલે કોઈ જ્ઞાનમાં ખબર પડી ગઈ, અંતર્યામી હતા, બીજાના મનના ભાવ જાણતા હતા. છૂટ્યું ને વ્યાખ્યાન વાંચન એટલે કહે કાકા ધ્યાન રાખજો, લૂંટાઈ જશો ત્યાં. તમે જેને લૂંટવાનો છો ને એ તો એના કર્મે લૂંટાશે બિચારો. એ તમે નહીં લૂંટો તો એને તો પૈસા ખીચું કપાવવાનું જ હતું, પણ તમે લૂંટાવ છો, તમે ઉપયોગપૂર્વક ચોરી કરવાના, એના છેતરવાના ભાવ કરો છો ને. કાકા ધ્યાન રાખજો, લૂંટાઈ જશો નહીં તો ધ્યાન રાખજો. એટલે ગૃહસ્થ વ્યવહારમાં અખંડ નીતિનું મૂળ રાખવું પડે, કમાવામાં અને ખાવા પીવામાં. એવા ધંધા કરે, કર્મનાની ધંધા જ કરે. એનો ધંધો જ એવો હોય, દારૂની દુકાન લઈને બેસે, આઈસ્ક્રીમ પાર્લર ખોલે, અભગ ખોરાક ખવાય છે એની હોટલ ખોલે, અથવા જગ્યા લે એવી ને ભાડે આપે એવી જગ્યા. એના પણ હું શું કરું હવે? તો સમજ વિતરાગનો ધર્મ. ઓછા પાપે જીવતું, તારી જરૂરિયાત ઘટાડે એટલે તારે એવા ધંધા નહીં કરવા પડે. આ ન થાય ને એ માંસ ખમણને પાણે માંસ ખમણ કરે. આગમમાં લખ્યું છે છૂટે નહીં. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી, જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. પહેલું અંગ આચારંગ સૂત્ર છે જૈનમાં, અને બીજું અંગ સુઈગળાંગ સૂત્ર છે. એમાં લખેલું છે કે માંસ ખમણને પાણે માંસ ખમણ કરે, પણ માયા છેતરપિંડી છે તો ગર્ભ અનંતા લેશે, જીવ છૂટશે નહીં, બોલે બીજું અંગ રે. હું નથી કહેતો, આ લખ્યું છે ગોપાલદેવે, હું નથી કહેતો કે આગમમાં આમ લખેલું છે. દુર્બળ દેહ માંસ ખમણ કરે એટલે પાતળો થઈ જાય ને, પછી પાછું માંસ ખમણ છે, માંસ ખમણને પાણે માંસ ખમણ. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી, જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ રે. અખંડ નીતિ જોઈએ. ધારસીભાઈ મોરબીના મેજિસ્ટ્રેટ, એને ગોપાલદેવ 496 કહે છે. સાવ નાનો પત્ર છે કે ગૃહસ્થ વ્યવહાર છે, હજી સર્વસંગ પરિત્યાગ નથી કર્યો, દીક્ષા નથી લીધી. પાના નંબર 398, 496મો પત્ર. જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, આપણે બધા ઘર ગૃહસ્થી છીએ, ગૃહસ્થને ભિક્ષા માગવાની મનાય છે, ભીખ ન મગાય, એટલે કામ કરવું જ પડે, કમાવું જ પડે, આજીવિકા રળવી જ પડે. રોટી કપડાં મકાન જોઈએ જ આપણે, ગૃહસ્થ ઘરબારી છીએ આપણે ભીખ માગવાની મનાય છે, આપણે વરાવર ન જવાય, આપણે જાય વાણીને કે કોઈ આપે ખરા, જમાડે ખરા, મનાય છે. જેને આત્માર્થ કરવો છે ને એને લાચારી કરવાની મનાય છે. સમાગમમાં દિનપણે આવવું નહીં, હાથ નહીં લંબાવવાનો, આ શ્રાવકનો ગુણ છે, નહીં તો આત્મા વેચાઈ જાય. તમે જેને માથું નમાવો ખાવા માટે લોભી થઈને, એને એહસાનમાં આવી જાઓ ને તમે, પછી એનું ખોટું કામમાં હાજરી પુરાવવી પડે કે હા બરોબર છે, ધર્મ ચૂકી જાઓ તમે, એટલે આત્મા વયો જાય. અન્નનો માર્યો નીચું જોવે અને ડાંગનો માર્યો ઊંચું જોવે. જેને ઘરે ખાધું હોય ને તમે, જેને એહસાનમાં હો ને, એને ખોટીમાં હામાં હા મિલાવવી પડે. પછી આપણે એ અભક્ષ ખાતો હોય, અભક્ષ પીતો, હા બરોબર છે, એ અનિતિના ધંધા કરતો હોય, ગોરખ ધંધા, હા બરોબર છે, એટલે એ તો કરે છે, આ કરાવડાવે છે, અનુમોદન આપ્યું ને, અને એટલો જ ગુનો થાય. આ છે ભિખારી જ, ગુનો એના જેટલો જ કરે છે. ઓલો કરોડપતિ થઈ ગયો ચોરી કરીને, એ ફળ ભોગવશે. આ ખાલી છે એટલું જ ફળ ભોગવશે ખરાબ.
કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું. એટલે આમાં આ મિલાવવાની મનાઈ છે. આ ક્યારે થાય? પોતાના પગ ઉપર હોય તો મારે 2 રૂમનું ઘર બરોબર છે, મારે 8 રૂમનો ફ્લેટ નથી જોતો. અને દેખાદેખીથી અને લાંબી કાર લેવી છે, ત્યારે ચાલે છે ને આ જૂની કારમાં, લાંબી નહીં લે હમણાં. તારા પૂર્ણ હશે, પૈસા મળે ત્યારે લેજે. પણ બાજુવાળાએ લીધી છે તો બાજુવાળા એનું પૂર્ણ ભોગવે છે, તું તારું પૂર્ણ ભોગવે છે. આ દેખાદેખીમાં મરી જાય છે. જગતને રૂડું દેખાડવા માટે અને જગતથી વખણાવવા માટે અનંતકાળ વહી ગયો. કાં મને બીજા વખાણે કહેવું પડે આનું ઘર કેવડું મોટું છે, અને નવી કાર લીધી, લાંબી મર્સિડીઝ લીધી. એટલે એને આ રાજી થાય. મર્સિડીઝ તો એમને લોન લઈને લીધી છે, છાતીમાં દુખે છે, હવે હપ્તા ક્યારે પૂરા કરશું. પણ ઓલા વખાણ કરે ને, એટલે હાર્ટ એટેક આવે એનો વાંધો નથી, પણ મારા વખાણ તો થયા. આ જીવ નામ માટે, નાક માટે મરી જાય છે. તો એનો લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. એટલે કુપોલજીએ સિદ્ધાંત વાક્ય આપ્યું છે, જ્યોમેટ્રીની ફોર્મ્યુલા જેવું, કે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે. કે હું સુખી કે દુઃખી કોણ નક્કી કરે? મારા આડોશી પાડોશી ને સગાવાલા. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ જિંદગી ગમે તેવી શ્રીમંતા, બહુ પૈસા છે, મોટું ઘર, ઘરેણા, ગાડી, લાડી, વાડી, દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, હમકો ઇતના બસ હે, તો જીવ સમાધિમાં આવી જાય. ચા મીઠી, ચિંતા મીઠી, મનવા બે પરવા, जिसको કશું ન ચાહીએ ઓ શાહન કા શાહ, રાજાનો રાજા થઈ ગયો. પુણ્યા શ્રાવક, પૂણી વાળીને કામ ધંધો કરતો હતો. એ જે પૈસા આવે એમાં જમવાનું, એ ને એના પત્ની. કોઈ મહેમાન આવે તો 2માંથી 1 જણનો ઉપવાસ કરવાનો. મહાવીર સ્વામી એની સામાયિક વખાણી છે. શ્રેણિક રાજા હતા ત્યારે, એ મહાવીર સ્વામીના પરમ ભક્ત હતા. એની સામાયિક ન વખાણી. એને કહ્યું કે તારી નરક ટાળવી હોય ને તો પુણ્યા શ્રાવકની એક સામાયિકનું ફળ લઈ આવ. બીજા બધા હતા, મહાવીર સ્વામી હતા તો બીજા સાધુએ હશે ને, મુનિઓ હશે ને, આચાર્ય હશે ને, ગણધર હશે ને, એની સામાયિક ન વખાણી. ગૌતમ ગણની સામાયિક બરોબર નહીં હોય, હશે જ, પણ શ્રાવકને દાખલો બેસાડવા માટે પુણ્યા શ્રાવકને શ્રાવક એનું ફળ એમ કીધું હતું કે ગૌતમ ગંધરની એક સામાયિકનું ફળ લેવો તોય છૂટી જાત. પુણ્યા શ્રાવકને સામાયિકનું ફળ લે. એણે પરિગ્રહ છોડી દીધો છે, ગૃહસ્થ વ્યવહારમાં છે, ઘરબારી છે, તો એ મારો પરમ ભક્ત છે. એટલે જૈન ધર્મનો પાયો પરિગ્રહ પ્રમાણ છે. અને અત્યારે દુનિયામાં, ભારતમાં વધારે પરિગ્રહ તો જૈન લોકો પાસે છે. ઇન્કમટેક્સ ભરે છે ને, ગણાય છે ને, ઇન્કમટેક્સ નથી ભરતા એ તો ગણ્યું જ નથી. આ તો ઇન્કમટેક્સ ભરે ગણીએ ને તો જૈન લોકો આગળ વધારે પરિગ્રહ છે. કે જે ધર્મમાં પરિગ્રહ પ્રમાણ એ પાયો છે ધર્મ, છૂટે કેવી રીતે જીવ? શ્રાવકના મનોરથ છે. આ તો પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રતધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. 3 મનોરથ એ કયા. શ્રાવકને સતત હોય કે હું ક્યારે મારી પરિગ્રહ છોડીશ, ઓછો કરીશ. ફરીવાર ભીખ માંગવાની મનાય છે, એટલે કમાવાનું જ છે આજીવિકા પૂરતું. કાળ પ્રમાણે થોડું જોઈએ, શોભનતું જોઈએ. તો ભિખારી જેમ રહે તો કોઈ સામું ન જોવે. પણ આ જીવને ઉપલી હદ જ નથી, લિમિટ જ નથી. એનું આકાશ જ લિમિટ છે એની. એને આકાશના તારાને આંબા છે. એ કોઈ સુખી જ નથી થયો. આ સિદ્ધાંતો રાખે જીવનમાં, કોઈ સુખી જ નથી થયો. એટલે કહે છે જે મુમુક્ષુ જેવું ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય તેણે અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. કે હું કમાવા જાઉં છું પણ મારે કરવો છે આત્માર્થ. મનમાં શું છે? પરિગ્રહ મમતા હું છોડું, પંચ મહાવ્રત લઈને સંસાર છોડીશું. અંત સમય આલોચના, મારું મોત નજીક આવશે એટલે હું સમાધિમાં રહીશ. આ એફડી અહીંયા રોકી છે, અહીંયા પૈસા આપ્યા છે ઉધારમાં, અહીંયા કેશમાં આપ્યા છે, ઓલું છે ઉઘરાણી બાકી છે, એમ નહીં. આ વીલ લાવો, કોરા કાગળમાં સહી કરી દો, પછી બધા સંપીને રહેજો. તું જીવતો છે તોય કોઈ સંપીને નથી રહેતા, પછી મર્યા પછી રહેવાના જ કોઈ સંપીને. હવે નવકાર મંત્રનો જાપ કરવા માંડ, સમાધિમાં આવો. હવે મરણ વખતે એ ઠેકાણે નથી રહેતો. એ બધું યાદ આવે છે, ગાડી, લાડી, વાડી. એટલે એમાં એનું હૃદય પુરાણું છે ને, ચિત્ત અવગતિએ જાય પછી. કારણ કે પછી તો એની માં છે, એની પત્ની છે, એના છોકરા છે, ફરી વાર ક્યાં મળવાના છે? અનાદિ વિશ્વને અરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. એ રૂપે તો મળવાના જ નથી. કદાચ વેર બાકી હશે તો એ હડકઈ કૂતરી થશે ને પછી મળશે, પછી નાગણી થશે.
આ બળદ થશે એનો વારો, પણ ડંખ દેશે. ઋણાનું બંને મળશે તો ખરા જ. સંસારનું નામ જ એ છે, વાલું વેરી લેણું દેણું, અને નામ જ સંસાર છે. એટલે મળવાના તો જરૂર છે, પણ સારું છે આપણને મન પર જ્ઞાન નથી. આપણને મન પર જ્ઞાન હોય ને, તમે શું વિચારો છો મને ખબર પડી જાય, હું શું તમને ખબર પડી જાય, એટલે લાકડી જ મારે ને એકબીજાને. આખો સંસાર લેણ દેણ ઉપર જ છે. શાસ્ત્રમાં એમ લખ્યું છે, તારા ઘરના દરવાજાની બહાર જે કૂતરો બેઠો છે ને, એ ઋણાનું બંધે બેઠો છે. કૂતરા તો કેટલા બધા છે, ફલાણો કૂતરો કે કૂતરી જ કેમ આપણા દરવાજા આગળ બેસે? માગે છે, ઉઘરાણી બાકી છે, બોલતા નથી આવડતું, નહીં તો બોલે, એમ જ બેસીને માગે છે. આપણે એમ કે હું દયા કરું છું, દયા નહીં, તારું દેવું પતાવો છો ને રોટલીનું બટકું આપીને. દયા તીર્થંકર કરે, જ્ઞાની કરે, તું ને હું શું દયા કરવાના હતા? કે છે જે મુમુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે. એ બધા તીર્થે રખડે, આંબેલની ઓળી કરે, દાન આપે ખોટું કમાઈને અનીતિનું, મંદિર ચણાવે, ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. ગોપાલે લખ્યું છે આમાં, તીર્થંકર અક્કલનો વરસાદ વરસાવે, આ જીવને અસર ન થાય અનીતિ હોય તો. આગળ, દ્રવ્યાદિ ઉત્પન્ન કરવામાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે. કાળ પ્રમાણે, મોંઘવારી પ્રમાણે છૂટ છે, 10-15% માર્જિન રાખે. 100 રૂપિયામાં લાવ્યો હોય એટલે 800 રૂપિયામાં ન વેચાય. ગોપાલદેવ હીરાના વેપારી જ હતા ને, ઝવેરી સૌથી એવો મોંઘો ધંધો હતો. કે આવ્યો એ તો ગીરવે મૂકેલી વસ્તુ, એને તો જ્ઞાનમાં ખબર હતી, હવે મૂકવા આવ્યો કે હવે નહીં આવે, 5 વર્ષ થઈ ગયા. તો ભાઈ આવશે તો તું શું જવાબ આપીશ? હવે ગોપાલદેવ પૈસા ગણીને આપી દીધા, હવે તો ગોપાલદેવ માલિક થઈ ગયા. એને જ્ઞાનમાં ખબર છે કે આ ગીરવેની રકમ છે. રંગૂન જાતું હતું પાર્સલ, અને માણસને કહે છે આ રહેવા દેજે પોટલી, તો કે આપણે ખરીદી લીધી છે, આ મોકલવાની. તો કે હું કહું એમ કર. બીજે દિવસ ઓલો દોડતો દોડતો આવ્યો, પરસેવે રેપજે. તો અમે તને કાલે જ કહેતા હતા આ ગીરવે મૂકેલી રકમ છે, તું વેચવા નીકળે. કે હવે તો હકદાર છે ને, લે કે આ તારી પોટલી પાછા આપી દીધા હીરા. આ નીતિ ગૃહસ્થ વ્યવહારમાં પણ આ દશે પહોંચી શકે છે, આદર્શ બેસાડ્યો છે આપણે. એટલે અમે શ્રીમદ રાજચંદ્રને માનીએ છીએ, કે અમે ગૃહસ્થ છીએ, અમે આવા ગૃહસ્થ છીએ, આવા ગૃહસ્થ છે, પૂર્ણ પુરુષ, અમારે એવા થવું છે, અમારો આદર્શ એ છે. હવે આપણો આદર્શ આપણા કરતાં હલકો હોય તો આપણે શું એમાં મળે? પછી એ રેતીમાં તેલ નીકળે. કોને માથું નમે છે આ જીવનું? એનો સંસાર વધારે એને પરણાવી દે, એને છોકરા આપે, એને ઘર મોટું આપે, એને ગ્રીન કાર્ડ પાસપોર્ટ આપે, એને એવા આશીર્વાદ આપે કે જ્યાં તું પૈસાવાળો થા, ધનવાન, આયુષ્યવાન, પુત્રવાન, પત્નીવાન, રૂપવાન થા. એને માથું નમે જ ને. એટલે શું? આ બધા સંસારના કારણો છે ને. રૂપ વધે, પૈસા વધે, કુટુંબ વધે, અધિકાર વધે, લક્ષ્મી વધે, સંસાર વધે ને, નર દેને હારી જઈશ તું. આ આશીર્વાદ લેવા જાય છે કે હું કૂવામાં પડું. મા બાપને વ્યવહારે માથું નમાવાનું, પરમાર્થ નહીં. એણે મને દુર્લભ એવો મનુષ્યદેહ આપ્યો છે. મને મનુષ્યદેહ મળે કેવી રીતે? મા બાપથી મળ્યો ને. એટલે વ્યવહારે માથું નમાવાનું. 2 રોટલી છે ને, 1 રોટલી માં ખાય ને 1 રોટલી બાપ ખાય, હું ભૂખે મરી જઈશ, બસ એટલે સુધી. મા બાપ એમ કે મંદિરે નહીં જવાનું, કમાવો, તો મા બાપની આજ્ઞા માનવાની નહીં, ત્યારે શ્રવણ નહીં થવાનું. મા બાપ એમ કે રાતના 11 વાગે પેટમાં બહુ બળે આઈસ્ક્રીમ લઈ આવો, તે કહેવાનું આઈસ્ક્રીમ અભક્ષે, હું નહીં લઈ આવું. મા બાપ એમ કે ટીવી બગડી ગયું છે, રિપેર કરાવી દો. શું છે તમારે ગરબા જોવા જ ને નવરાત્રિના, હું નહીં રિપેર કરાવી દઉં. તમારે પ્રાર્થના કરવી હોય તો આવું, તો શ્રવણ થાય, તો નમસ્કાર ફળે. મા બાપને નમસ્કાર કરવાના છે શા માટે? માથું નમાવતા પહેલાં શ્રાવક વિચારે કે મારે માથું કોને નમાવવું છે અને શા માટે નમાવવું છે. તમે એટલે મા બાપને માથું નમાવો છો કે મને મનુષ્યદેહ અપાયો અને હવે હું સંકેત પ્રાપ્ત કરીશ, વિતરાગનો મહાવીરનો ધર્મ પ્રાપ્ત કરીશ. એટલે વ્યવહારે નમસ્કાર કરે ને, તો વ્યવહાર ભેટમાં મળશે. પછી બાપા ભાઈ થશે અને મા શેઠાણી થશે, કાં સાસુ થશે, આ એની વહુ થશે, પાછા મળશે. પછી સોમ બુધ શુક્ર પ્રેમ સારો છે સંબંધ, મંગળ ગુરુ ને શનિ ઝઘડો, રવિવારે ભગવાન નક્કી કરે. આ નામ પતિ પત્ની, એ નામ સંસાર. રાગ કરો ને દ્વેષ કરો. જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખને હેતુ,
કારણ તેના બે કયા? રાગ દ્વેષ અણહેતુ. રાગ કર ને દ્વેષ કર, દોસ્તી કર ને દુશ્મની કર, એનો નામ સંસાર. બધેથી દોસ્તી કાતર લઈને ફરવાનું છે. તો બાવળી ઓગળવાનો ના, દુશ્મની નથી કરવી, દોસ્તી નથી કરવી. તમારે દોસ્તી ન હોય ને કોઈની સાથે એટલે દુશ્મની થાય જ નહીં. દોસ્તી હોય તો દુશ્મન થાય ને. હવે તો આ ભાઈ બોલાવતા નથી, એટલે પહેલાં હું બોલાવતો હતો ને તમને, હું પહેલાંથી બોલો, મને તમારું નામ જ નથી ખબર, પણ દુશ્મની ક્યારે થાય મારે? છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. પછી જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. આ અખંડ સિદ્ધાંત છે. મોક્ષમાળામાં પાઠ લખ્યો છે ગૌતમ ગંડરનો. ગૌતમ ગંડરનો ભગવાન મહાવીર પ્રત્યેનો રાગ હતો, તોય કેળું જ્ઞાન નહોતું થતું. તો આપણે તો બધા તુચ્છ સંસારી જીવ છે. આપણો સંસારી જીવનો એકબીજા પ્રત્યે સ્વાર્થનો ને મતલબનો રાગ કેવું ફળ આપે? આપણે આત્માર્થે તો એકબીજાને દોસ્તી નથી કરતા ને. રવિવારે તમે જમાડો મને, બીજા રવિવારે હું તમને જમાડું, આ દોસ્તી છે ને આપણી. તમને ન ભાવે એવું શાક કરો એટલે મોઢું બગડી જાય ને તમારું. તમે તો મોંઘી મીઠાઈ લાવેલા, કેસર પિસ્તાની, મેં શિંગદાણા નાખ્યા એમાં, શિંગ પાક આપ્યો તમને, પછી આવો તમે મારા ઘરે. દોસ્તી હતી તો દુશ્મની થઈ ને. જ્યાં રાગ નથી ત્યાં દેશ નથી. અખંડ સિદ્ધાંત છે. શિક્ષાપાઠ 44 મોક્ષમાળાનો. આપણે એને કહીએ છીએ આ બેન તો બહુ માયાળું છે, આ ભાઈ તો બહુ માયાળું છે, હળીમળીને રહે છે. હળીમળીને રહે તું ક્યારે છૂટતો જ નહીં. હવે જ્ઞાની કહે છે તારે હળીમળીને રહેવું છે ને, ક્યારે છૂટતો જ નહીં, તું રખડ્યા કરજે. ઝઘડો નથી કરવાનો, દોસ્તી જ નથી કરવાની, તો દુશ્મની કેવી રીતે થાય? આ તો કહે છે આ મારો બેસ્ટ ફ્રેન્ડ, મરી ગયો. આનું સામે હું ન જોઈ, મરી જાય તોય મરી ગયો. દ્વેષ કર્યો તોય મરી ગયો, રાગ કર્યો તોય મરી ગયો. આની વિના તો હું એક પળ પણ ન જીવી શકું. મારી પત્ની મરી ગયો. હવે ગધેડો થશે ને ત્યારે એ ગધેડી થશે, પછી કા બદલાઈ ગયો છે એ ગધેડી ગધેડો થશે. પછી કે ફરીવાર પુરુષ જ થાય કે એવું જરૂરી નથી કાંઈ. એટલો કામવાળી થાય ને ઓલી શેઠાણી થાય એવું થાય, બળદ થાય ને ઓલો ખેડૂત થાય એવું થાય, હળ ખેંચાવડાવે. ઓલો કસાય થાય ને ઓલી ગાય થાય, પછી મારે. પછી ફરીવાર પતિ પત્ની રૂપે મળે એવું જરૂર નથી કાંઈ. કાંઈ પણ થાય કર્મ પ્રમાણે. પણ આપણને પુનર્જન્મ શ્રદ્ધા નથી એટલે ગળે ઉતરતું નથી. આપણે વાર્તા જાણીએ, વાર્તા વાંચી હોય બહુ મજા આવે, આપણે શ્રદ્ધા નથી કાંઈ. આપણે વાર્તા જ માનીએ છીએ. આ તારી પોતાની વાત છે. આપણે એક ભાવમાં ગધેડે હશું જ ને, જો મહાવીર સ્વામી સાચા હોય તો. આપણે એક ભાવમાં નાગે હશું જ ને. હું આવું નાગ ક્યારે? આપણને એમ પૂર્ણ પ્રતીતિ છે. આપણે કહીએ છીએ હા હા, આપણે પૂર્ણ પ્રતીતિ છે કે આ ભાવ સિવાય કાંઈ પહેલાં હતું એ નહીં, આ ભાવ પછી એ કાંઈ હશે જ નહીં. બસ આટલું. આ ભાવ મીઠા, પરભવ કોણે દેઠા? મજા કરી લો હમણાં, વર્લ્ડ ટૂર કરો, નાગેરા ફોલ જોઈ આવો, પૈસા થયા જ ને, સ્વિટ્ઝરલેન્ડ જોઈ આવો આ વેકેશનમાં. પર્યુષણ તો આવે ને જાય. હમણાં અઠવાડિયું રજા મળી છે તો ફરી આવું ને, પૈસા છે તો પછી ભક્તિ કરી લે, દેરાસર જઈ આવી. દિવાસળી મૂકવી પડે વ્યવહારમાં. મહાઆરંભ મા સમારંભ. પહેલાંના જમાનામાં કોઈ માસ ખમણ કરે ને, કોઈ વર્ષિતપ કરે ને, એટલે નગર શેઠ અથવા શ્રેષ્ઠી કે રાજાને એમ થાય કે આનું બહુમાન કરવું, એટલે એ લોકો જમાડતા બધાને. હવે તો પોતે જ ભૂખ્યો રહે વરસ, ઉકાળેલું પાણી પીવે. વર્ષિતપમાં તો ઉકાળેલું પાણી પીવે આખું વરસ, પછી પોતાના જ ખર્ચે બધાને જમાડે આઈસ્ક્રીમ. તે ઉકાળેલું પાણી પીવે, બધાને બરફનું પાણી આપીશ. રોકડી કરી લીધી ને તપશ્ચર્યા. ફળે કેવી રીતે? ફળ ક્યાં દેખાય છે? ધર્મની કરણી તો વધી ગઈ છે, ફળ તો દેખાતું નથી. ગોપાલદેવ સૌભાગભાઈને પ્રશ્ન પૂછ્યો છે 394માં કે જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોય રે. ધર્મની કરણી તો બહુ વધી છે, કોઈ જીનવર થયેલા દેખાતા તો નથી જ્ઞાની. ધર્મ મહાવીરનો કોઈને પચ્યો એવું દેખાતું તો નથી, એટલે નક્કી ક્યાંક ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? એ જીન થઈને જીનને નથી આરાધતા, પોતાની રુચિને ગમે એમ. આખું વર્ષ પોતે ઉકાળેલું પણ પીધું, પોતાને જ ખર્ચે પારણાના દિવસે બધાને જમાડ્યા ને કે સાંજના ગીત ગાવા આવે ને, બજારું મીઠાઈ, ફરસાણ અને ઠંડો આઈસ્ક્રીમ અને બરફની ઠંડી છાશે આપી જમીને, બોર્ડ મેળવ્યું બરફની ઠંડી છાશ. અરે તે આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું, હવે તું જ બરફ ખવડાવીશ બધાને. એટલે તપસ્યાનું પૂન બધું ધૂળમાં વહી ગયું ને, એને રોકડી કરી લીધી. છૂટવા માટે જે કરતો હોય એને લોકોને બતાડવું છે એટલે કરે છે. તીર્થંકર ભગવાન સાચા લાગતા હોય ને
ત્યાં જવાનું નહીં એમ નહીં, રાજીનામું આપી દેવાનું એટલે આવા પ્રસંગનું ઉજવણાનું આમંત્રણ ના આવે આપણને. આ તો વાટ જોતો હોય કે ક્યારે મને બોલાવે જાઓ, કપડાં જોડીને બધું તૈયાર હોય કે હવે 3 જ દિવસ બાકી છે, હવે જમવા જવાનું છે. કાલે પેટ ભરીને ખવાય ને ત્યાં 3 મીઠા ને 4 ફરસાણ. આ વિતરાગનો ધર્મ હોય, નામ જ વિતરાગ ધર્મ છે. લોકમુખે પો ગાડરીઓ પ્રવાહ છે, બધા સાથે ગાડર એટલે ઘેટા, બધાની સાથે જશે તો આ પડશે નીચે. એ બધા નીચેની ટિકિટ લીધી છે. તો સંસાર ક્યારે છૂટશે? આમને આમ ચાલુ રહેશે તો સંસાર ક્યારે છૂટશે? સીધો હિસાબ છે આ. જળનો શું ઉપયોગ છે? કાળને ક્યાં ખબર જ છે કે સવાર છે કે બપોર છે કે સાંજ છે? એ તો વીતી જાય છે. એક સમય જે ગયો ફરી વાર તો આવતો જ નથી. અનંત કાળથી એ થાકતો જ નથી. એ કાંઈ નહીં, આ બધા જાય પછી હું સુષમ, મારું નામ બદલી જશે. હમણાં ભલે મન દુષમ કહ્યું, મારો શું વાંધો છે? કળિયુગ કયો, મારો શું વાંધો છે? એ તો જળ છે. આપણને વાંધો નથી, આપણને શ્રાવક નથી કહેતા તોય તો આ તો જળ છે, એનો શું વાંધો હોય? આ ગળે ઉતરતું જ નથી. એને બધા કરે એ કરવું છે. દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું, તેનું નામ નીતિ છે. એ નીતિ મુક્તા પ્રાણ જે એવી દશા આવે, ત્યાગ વૈરાગ ખરા સ્વરૂપમાં પ્રગટે છે. અને તે જ જીવને સત્પુરુષના વચનનું તથા આત્મધર્મનું અદ્ભુત સામર્થ્ય, મહાત્મ્ય અને રહસ્ય સમજાય છે. નહીં તો સમજાય જ નહીં. એટલે સ્ત્રી પરિગ્રહ આદિને વિશે જેટલો મૂર્છા ભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. સંપૂર્ણ જ્ઞાનમાં તે મૂર્છા હોતી નથી. એને સાચું લાગે ને પછી જ્ઞાન થાય ને. હજી કહેનાર પુરુષ સાચા છે એ જ નથી થયું આપણને. કે ભગવાન મહાવીર કે અનંત 24 આમ કહી ગયા કે પુનર્જન્મ હોય, તારા કરેલા કર્મ તારે ભોગવવા પડશે. આપણને ગળ જ નથી ઉતરતું. અને કરેલા કર્મ ભોગવવા પડે અને પુનર્જન્મ હોય, અને પહેલાં તું હતો ને અત્યારે છે ને હજી હશ, આ ગળે ઉતરે પછી ડરે ને. આ માનતો જ નથી. એ કહે છે હું માનું છું. એટલે કુપોલ કહ્યું છે 300 માન્યાનું ફળ નથી, દશાનું ફળ છે. તમને ખબર પડી ગઈ કે ચૂલામાં આંગળી જગ્યાએ દાજી મરીએ, પછી આંગળી નાખવાનું બંધ કરવું પડે ને. ના, હું માનું છું ચૂલામાં આંગળી જગ્યાએ દાજી જાય, પણ હું નાખું તો નહીં દાજ્યું. પછી હું માનું છું તો અમલમાં મૂકવું પડે. સાચું લાગ્યું તો આગળ આની પાછળ ઉપદેશ છે. મેં કુપાલ કહ્યું કે સ્ત્રી પુત્ર પરિગ્રહ આદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિનો પ્રસંગ ત્યાગી દઈશ. મૂળ જ્ઞાને થઈ ગયું છે, એને સાચા લાગે છે જીનેશ્વર ભગવાન. સંકિત વ્યવહાર સંકિત થઈ ગયું છે એને, તોય રખડી જાય પાછું. તો આપણી દશા ક્યાં? આપણને તો સાચું જ નથી લાગ્યું. જેને સમ્યક દર્શન થઈ ગયું છે. ફરી વાર જો ઉપદેશ છે એની પહેલી લીટી, પાછલું પાનું. સ્ત્રી પુત્ર પરિગ્રહ આદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી, એટલે મૂળ જ્ઞાન થઈ ગયું છે ને કે હું શરીરની આત્મા છું અને જીનેશ્વર ભગવાન કહે છે સાચી વાત છે. આવું થઈ ગયા પછી એવી ભાવના રહે કે હમણાં ભલે રહ્યું આ બધું, પછી સમય આવશે ત્યારે હું બધું છોડી દઈશ. તમે જોઈ રહ્યો છો હું પછી સંસાર છોડી દઈશ. તમે જોઈ રહ્યો છો 3 વર્ષ પછી હું ક્યારે અમેરિકા જઈશ જ નહીં, પણ હમણાં જે આવે એનું ફળ ક્યારે ભોગવીશ. પછી જોજો 5 વર્ષ પછી હું નહીં જાઉં. 5 વર્ષ પછી તું જીવતો હોઈશ કે નહીં કોને ખબર છે? 5 વર્ષ પછી નહીં જાઉં, પણ 5 વર્ષ પછી તો જીવવાનો છો. ના જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, આવતીકાલની રામને નથી ખબર કે સીતાનું શું થશે. જાનકીનાથ એટલે રામ. અને તમે ને હું આટલા બેઠા છીએ. કુપાલે લખ્યું છે જેને એમ હોય કે હું ક્યારે મરવાનો જ નથી, એ ભલે શાંતિથી સૂવે. કે કબીરે આ જ વાત કરી છે, સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે. ખાય છે, પીવે છે, મજા કરે છે, નાચે છે, કૂદે છે, સ્વાદિષ્ટ ભોજન, અને સૂઈ જાય છે ઘસ ઘસાટ. આજે સારી ઊંઘ આવી, પાછો કે બીજાને. એટલે આજે સારા દર્શન આવણી કર બાંધ્યા મેં બધાને કે આજે સારી ઊંઘ આવી મને. સુખિયા સબ સંસાર, ખાવે પીવે ઓર સોવે. દુખિયા દાસ કબીર, જબ જાગે તો રોવે. એને ખબર પડી કે હું શરીરની આત્મા છું. એ રોવા માંડે, પોક મૂકી કે હું શું કરું છું. નરસિંહ મહેતા કહે છે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. આ ગાડી લાડી વાડી ફ્લાયઓવર, પત્ની છોકરા, થાઈલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ અમેરિકા, આ તો સપનું હતું મારું. હવે જાગીને જોઉં તો આ તો કંઈ દેખાતું જ નથી. હું તો મૂર્ખો હતો. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ઊંઘમાં હતો એટલે જગત દેખાતું હતું કે અમે ભૂલ કરી.
જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ પાસે. સૃષ્ટિ મંડાણ છે એણ વિદ્યાની પરે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આત્મા સિવાય કંઈ છે જ નહીં. આ તો બધું નાટક ચાલી રહ્યું છે. મા બાપ, પતિ પત્ની, ભાઈ બહેન, ઋણાનુબંધી ભેગા થયા છે. આ ના ભવાયો, ભાવ પછી ભાવ બદલે છે ને, એના ઉપરથી ભવાયો શબ્દ નીકળ્યો છે. ભાવ બદલ્યા કરીએ ને આપણે, ગધેડા થાય, કૂતરા થાય, નાટક કરે છે. એટલે ભવાયો નાટક કરે છે. મોકે કર્મ નઠારે નચાયો. આ કર્મનો નાચો કઠપુતલીના ખેલની જેમ નાચે છે. ક્યારથી? અનંતકાળથી, આગલો છેડો જ નથી. હવે વિતરાગ ભગવાનને માનશે, એણે કહ્યું છે એ રસ્તે ચાલશે તો આ ભવાઈ બંધ થશે, નહીં તો આ નાટક કર્યા જ કરશે. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવો. થોડું શુભે બાંધે, નગર શેઠી થાય, શ્રેષ્ઠી થાય, કમિશનર થાય, પંડિત થાય. બસ સાધન બાર અનંત કયો, તદ પી કછું હાથ ન પે. વેશ ધરે છે, સાધુનો વેશ લે, રાજાનો વેશ લે, જાદુગરનો વેશ લે, ડૉક્ટરનો વેશ લે, પતિનો વેશ લે, પત્નીનો વેશ લે, સમાજ સેવકનો, સમાજ રત્નનો એવોર્ડ મળે, સમાજ રત્નનો. શાલ ઓઢે ત્યારે ભૂલી જાય કે મારે કફન ઓઢવાનું થોડા દિવસમાં, એટલે રાજી થાય શાલ ઓઢે. જૈનેતરમાં ઉપનિષદમાં આ જ વાત કરી છે. સ્ત્રી પુત્ર પરિગ્રહાદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકીશ, પછી હું છોડી દઈશ, પછી જોજો હું નિયમ લઈ લઈશ ને કે પછી બાંધછોડ નહીં કરું, પછી પછવાડું. સારા કામ માટે આજના જેવો મંગળ દિવસ બીજો કોઈ છે નહીં. આ છેલ્લો દિવસ છે. જો એમ પછી તાગીશ તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી. અર્થાત મૂળ જ્ઞાનમાં ભેદ પડે નહીં, પણ આવરણ રૂપ થાય. જ્ઞાનને આવરણ આવી જાય, ભ્રાંતિ થઈ જાય. પછી જે બધું કર્યું હોય ને કરી કમાણી ધૂળમાં વહી જાય. તો મેં આટલું બધું કરેલું તો કાચું પીંજું કપાસ થઈ જાય. પછી આખું વરસ ઉકાળેલું પાણી પીધું, પછી ઠંડો બરફનું પાણી 1000 જણાને પીવડાવ્યું પારણામાં, એટલે કાચું પીંજું કપાસ થઈ ગયું ને, સીધું ધોઈ નાખ્યું બધું. આના ખુલાસા બહુ ન થાય ને તો એક નથી રમવું, બસ તો આ નથી કરવું, અમે નહીં રમીએ. પાકા ચીબડા જેવા છે આ કાળના જીવો. વિતરાગ ભગવાનની વાત આવે ને એ સાંભળવી પણ નથી ગમતી. આ અનંતાનુબંધી કર્મ છે. 728માં પાના ઉપર લખેલું છે ગોપાલભાઈ, અધમધમ પુરુષના લક્ષણો. કે સૌથી નાલાયક માણસ કોને કહેવો? તો કે તીર્થંકર જિનેશ્વર ભગવાનની વાત આવે એને સુખ ચડે કે આવું ન હોય, કાંઈ આવું નથી સાંભળવું. આ અધમધમ પુરુષના લક્ષણ છે. આ સાંભળી નથી શકતો પોતાની વાત. એટલે આપણે બધા અધમધમ અધિકો પતિત સકળ જગતમાં હોય. આ 20 દુહા ગોપાલભાઈ એટલે લખ્યા છે. અને ગમતું નથી. ક્યાંક નાચવા કૂદવાની વાત કરો, ઉત્સવ છે, મહાવીર જયંતિ આવે છે, દિવાળીનો દિવસ છે, કલ્યાણક ઉજવવું છે, નવા કપડાં પહેરો, ઘરેણાં પહેરો, નખે લિપસ્ટિક લગાડો, ઓઠે નખે રંગ લગાડો બળદના લોહીનું, વાળ રંગો. એ સસલાની આંખ ફોડીને બનાવી છે ડાય. બધું પરફ્યુમ વાપરો, મજા કરો, અમન ચમન, તો ગમે. આમાં જ રસ છે. આ ધર્મનો ભાગ નથી કાંઈ, આ કુસંગનો ભાગ છે. શાસ્ત્રમાં લખેલું જ છે, શિક્ષા પાઠ 24 સત્સંગનો પાઠ છે. દાન તાન, નાચ ગાન, રંગ, રોશની, આ બધી છોડો ઉડતી હોય, તમને ગમે તેવું પ્રિય લાગજે, જરૂર માનજો આ સત્સંગ નથી, કુસંગ છે. મનુષ્ય દેહ દુર્લભ વયો જશે ધર્મના નામે. એમને વયો જાય તો વાંધો નથી, અનુકાલથી રખડે જ છે. આજે વ્યવહારમાં તો નફાનો ધંધો કર્યો જ નથી ક્યારે. એ ડૉક્ટર હોય, MB હોય, CA હોય, હજામ હોય, દૂધનો વેપારી હોય, અનાજનો વેપારી હોય, વ્યવહારમાં નફા જેવું કાંઈ છે જ નહીં. અનંતકાલથી નુકસાન જ કરતો આવ્યો છે. એમાં આત્મા છે જ નહીં કાંઈ, બધું ખોટું જ છે વ્યવહાર. પરમાર્થમાં આવું કરશે ધર્મમાં, હવે ક્યારે છૂટશે જીવ? વિતરાગનો ધર્મ પામીને આવું કરશે, હવે ક્યારે છૂટશે? એમ નથી મળ્યો એનો વાંધો નહીં હજી, કે ભાઈ એને કર્મ જ નથી એટલે પુણ્ય નથી. અને તો પુણ્ય થયા એટલે મહાવીરનો માર્ગ મળ્યો. એ અચંબો રહ્યા, જલમે લાગી આગ, પાણીમાં આગ લાગી જાય, હવે શું કરવું? બીજી આગ લાગે તો પાણી છાંટી આવે, પાણીમાં આગ લાગે તો હવે શું છાંટવું? હવે બળીને ભડતું થઈ જવાનું, હવે મરવા વારો છે. એ અચંબા હો રહ્યા, જલમે લાગી આગ. પાણીમાં આગ લાગી છે અત્યારે, આપણે એના ભાગીદાર છીએ.
તો શું કરવું? આપણે બળતામાંથી નીકળી જવું, જેટલું બચે એટલું લઈને. જગતને સુધારવા નથી જવાનું. તીર્થંકર રામ અને કૃષ્ણ આ દુનિયા સુધારી નથી શક્યા. શાંતિનાથ ભગવાન, કુંથનાથ ભગવાન અને અરનાથ ભગવાનની વાત આવે છે. એ જ ભૌમાય ચક્રવર્તી રાજા હતા, લાખો વર્ષો સુધી. 6 ખંડના ધણી, 14 ચોકડી રાજી, ડિક્ટેટર ને, જે કે એમ થાય, સાર્વભૌમ સત્તા. લાખો વર્ષ પછી વિચારે હોય એકવાર. તીર્થંકર નામકર્મ લઈને જન્મ્યા હતા ને, સાથે ચક્રવર્તી પદે હતું, એ જ ભવે પૂર્વાશ્રમમાં. બહુ ટાઈમ બગાડ્યો ભાઈ, આટલો વખત વિચાર જાગ્યો, નિર્વેદને સમય. આ ખોટો ટાઈમ બગાડ્યો. મારે જેલ સુધારવી, આ જેલ સુધારીને જેલમાં રહેવું છે. આપણે આ જેલને સુધારીને જેલમાં રહેવું છે. એ તૂટે છે તો તૂટવા દે. એ બારી બારણા તૂટે ભાગી નીકળે છે ને, બરોબર રિપેર કરી રાખે. મારે આ જેલમાંથી નીકળવું નથી. આ સંસારરૂપી જેલમાં મારે રહેવું છે. એટલે બધા સાથે સારા સંબંધ રાખો, હળીમળીને રહ્યો, દોસ્તી કરો. જેને જેલને સુધારવી નથી, એ રિપેર ન કરે ને એને બારી બારણા, એ નીકળી જાય એમાંથી. કે જેને સુધારીને રહેવું એ રહ્યો, હું નીકળી જાઉં છું. અને રહેવું છે જેલમાં. એટલે જગતને રૂડું દેખાડવા માટે, કોઈને રંજિત કરવા માટે અને કોઈથી રંજિત થવા માટે અનંતકાળ વહી ગયો છે. આ સુખનો રસ્તો છે જ નહીં. કબીર ગાળ દે છે, જન કો રીઝાવતી વેશ્યા રહી ગઈ વાંજ. વેશ્યાના છોકરા હોય, કેટલા વર હોય, તો વાંજણી જ હોય, કે બધાને ખુશ કરવા જ ને. આ કબીરે કહ્યું છે કે હવે રાત નજીક પડશે, એટલે આયુષ પૂરું થવા આવ્યું છે. હવે એ ઉતાવળ કર કે જન કો રીઝાવતી વેશ્યા રહી ગઈ વાંજ. કે ગાળ દે છે જ્ઞાની આપણને. આને રૂવાડું ફરકતું નથી, કે મને કાંઈ અસર ના થાય, તમારે જે કહેવું એ કહો. સ્ત્રી પરિગ્રહાદિને વિશે જેટલો મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. પોતાનું વોટ્સઅપનું ડીપી હોય ને, એમાં નવી નવાઈનો બ્રહ્માના વંશમાં પહેલો શરૂ કર્યો છે, એટલે એની પત્નીનો ફોટો રાખે, અને એની પત્ની અને પતિનો ફોટો રાખે. કેમ? પહેલો પરણ્યો તું બ્રહ્માંડમાં, બીજો કોઈ પરણ્યા જ નથી. તાર દાદો નહોતો પરણ્યો. પછી સંતાન આવે ને છોકરાનું છોકરાનું, એટલે એનું ડીપી રાખે. કેમ? બ્રહ્માનો વંશ શરૂ થયો, આ પહેલો છોકરો જન્મ્યો દુનિયામાં. આત્મા તો જન્મે જ નહીં, મરે નહીં. તને એટલો અહોભાવ કેમ થાય છે તું શ્રાવક થયો છે તોય? એટલે વોટ્સઅપનું ડીપી જોઈને ખબર પડી જાય મહાવીર સામે માને જ કે નહીં. શર્મે ધર્મે તો બદલાવી નાખજો, એટલે બીજો કોઈ ન બગડે આપણને જોઈને. એ તો ખભે હાથ રાખીને રાખ્યો હોય પતિ પત્ની, જ્યારે પહેલા કોઈ પરણ્યા જ નહોતા. ખભે હાથ રાખી કોઈ લઈ ન જાય ને. અરે તારા સિવાય મૂર્ખાઈને હાચવે કોણ? ખભેથી હાથ કાઢ. પરણ્યાને 30 વર્ષ થયા તોય હજી મેરેજ એનિવર્સરી ઉજવી. તારા દાદા પરણ્યા નહોતા, એ ન પરણ્યા તું કેવી રીતે હો અત્યારે? દત્તક લીધો જ તને? સમજાતું જ નથી. લોકો કરે કરવાનું. અરે અડધી કલાકે 2 કલાકે ડીપી બદલાવે છે, એમાં ને એમાં. અને મોક્ષે જવું છે, મહાવીરને માનવા છે, પાલિતાણા યાત્રા કરવી છે. અરે 14 રાજલોકમાં બધે રખડેલો છે. આજે ડોળીવાળા 3 વાર ચડે છે સિઝનમાં. એ મોક્ષ થઈ જાય, પછી ગાય પાછો પાલિતાણાને કાકરે કાકરે સિદ્ધ અનંતા સીજે. અરે સિદ્ધ અનંત તારે શું એમાં? તે કઈ લીધું એમાંથી? તું હાર્મોનિયમ પર ગીત ગાવા મળી છે એટલે તારો ધર્મ થઈ જશે. તંબુરો બાજુમાં મૂકવો પડે. આ તો વિતરાગનો ધર્મ છે. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે, જીન થાય, પછી જીન ધર્મનું આરાધના થાય. મૂર્છાભાવ ત્યાગવો પડે. સ્ત્રી પરિગ્રહાદિને વિશે જેટલો મૂર્છાભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય ન્યૂન છે, એમ શ્રી તીર્થંકરે નિરૂપણ કર્યું છે. હું નથી કહેતો કે સંપૂર્ણ જ્ઞાનમાં તે મૂર્છા હોતી નથી. સંપૂર્ણ જ્ઞાન કે આપણે માનવા જ તૈયાર નથી હજી. આ સાચું છે એ બુદ્ધિથી નથી લાગતું આપણને. પ્રતીતિ આવે તો સમકીતી કહેવાય. હજી આપણે બુદ્ધિથી આ સ્વીકારવા કે મારાથી થતું નથી, પણ આ વાત સાચી છે એ નથી મનાતું. ના ના, આવું કાંઈ ના હોય. અમે ઘર લઈને બેઠા જ ને, મહાવીર સામે ઘર લઈને નહોતા બેઠા. 24 માંથી 22 ઘર પરણેલા. શ્રી જ્ઞાની પુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે, અને ઘર માંડેલું 24 માંથી 22 તો કેમ રહેતા હતા? એ આપણી જેમ જ હતા ને. આપણે માંડ એક છોકરો થયો પરણ્યા પછી. ઋષિનાથ ભગવાનને 100 હતા. તો આપણે માંડ મેરેજ બ્યુરોમાં જાહેરાત આપી છાપા ત્યારે પરણવાનું મળ્યું. ચક્રવર્તીને 96,000 રાણી હતી.
મનમાં શું હતું? 96,000 રાણીઓ, પાપની સૌ ખાણીઓ. અને કેળો નથી છોડતો. અઠવાડિયામાં 5 દિવસ ઝઘડા થાય છે તોય પાછો હારે ના હારે. નથી જવું મંદિરમાં? ના. તો નથી જવું, તમે કહો એમ. તો નહીં જાય. તું કહેશ ત્યારે જશું. એ ક્યારે કહે? મસાણમાં જાય ત્યારે. વૈરાગ જ નથી આવતો. ભક્તિ ક્યારે કરશે? તો પછી કોણ પરમિશન આપશે ત્યારે ભક્તિ કરશે? શ્રી જ્ઞાની પુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે? આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ આપણે થાય એવું ક્યારે? અપૂર્વ અવસર આવ્યો છે ને. તો પહેલાં કોઈ ઘર માંડ્યું જ નહોતું, મેં પહેલી વાર માંડ્યું છે, એવો એને આનંદ આવે છે. એ તો આ ઉજવણા કરે જ નહીં ને. ક્રિશ્ચિયન થઈને મીણબત્તીને કેક લઈને જન્મદિવસ ઉજવે? મહાવીરના માર્ગમાં જન્મ્યો હોય કે આત્મા જન્મે નહીં, જે મહાવીરને માને છે એમ માને છે, અને મીણબત્તીને કેક લઈને જન્મદિવસ ઉજવે એ મહાવીરને માને કહેવાય? તમે આખી જિંદગી દેરાસર આપાસરમાં જઈને એમ કહો છો કે આત્મા જન્મે નહીં, અને પાછળ તમે એક હાથમાં લાકડી, એક હાથમાં મોબાઈલ ફોન ને એક હાથમાં મીણબત્તીને કેક લઈને તોડવા બેઠા ક્રિશ્ચિયન થઈને. તો મહાવીરને ક્યાં મહેનત? એટલે હાથમાં ડાબલો લે, તિલક કેસર ઘસીને તિલક કરે એટલે જૈન થઈ જાય. 2 ગુલાબના ફૂલ ઝાડ ઉપરથી કાઢી નાખ્યા અને ત્યાં ફેંકી આવ્યો મંદિરમાં, એ ધર્મ થઈ જાય. શાસ્ત્ર ન વાંચ્યા હોય તો આ તો સમજાય એવું છે ને. આમાં કાશી જવાની જરૂર નથી કાંઈ. જેનો સિદ્ધાંત જ એ છે કે આત્મા જન્મે જ નહીં ક્યારે. અને તું અભોગ ખાનપેન સાથે, નાચગાન સાથે તું ઉજવણા કરીશ આખી આખી રાત, 5 સ્ટાર હોટલ બુક કરાવીને, બધા સગાવાલાને બોલાવીને. આ જૈન ધર્મ હોય? એ તો ઉજવે છે, એના ગુરુજી માનેલા ઉજવે છે. કલ્યાણક તીર્થંકર ના હોય, તમારા મારા હોય જન્મદિવસ ઉજવણા? પોતાનું ને જગતનું કલ્યાણ કરવા માટે જેને ભેગ ધર્યો એના ઉજવણા હોય. છોડી દીધો રાજપાટ બધું, એ કલ્યાણક કહેવાય, એ જન્મદિવસ કહેવાય? આપણે કલ્યાણિક ઉજવીએ ને આપણો બધા જન્મદિવસે ઉજવીએ. દૂધમય પગ ને દહીંમય પગ, મોક્ષ બી જાના લડ્ડુ બી ખાના. એનું શું છે? સેથો એટલે પાથી પાડવી છે, એને ટાલે પાડવી છે. વર્લ્ડ બાર્ડ એસોસિએશન છે, ટાલિયાનું આખું એસોસિએશન છે અમેરિકામાં. એના પ્રેસિડેન્ટ માટે એને અરજી કરી કે મને લ્યો. તો કે વાળ છે ને નાના, હું કાઢી નાખીશ, કે છેલ્લો વાળ છે ખાલી ટાલ. ત્યાં અરજી કરી છે. પછી પાથીએ પાડવી છે ને સેથો ને તાલ બે જોઈએ છે. સંસારે જોઈએ છે અને મોક્ષે જોઈએ છે. મોક્ષ એટલે સંસાર નહીં, એ સંસારનો નાશ એમ મોક્ષ, મોક્ષ નો એમ સંસાર. આ તો સિક્કાની 2 બાજુ છે, ઉલટી એકદમ, અને બે જોઈએ છે. થાય ક્યારે? અને બે જોઈએ છે. મારો સંસારે લીલો રહે અને હું મોક્ષે વયો જાઉં. શ્રી જ્ઞાની પુરુષ સંસારમાં કેવા પ્રકારે વર્તે છે? આંખમાં જેમ રજ ખટક થાય છે તેમ. જ્ઞાનીને વિશે કાંઈ કારણ, ઉપાધિ પ્રસંગથી કાંઈ થયું હોય, કરવું પડ્યું હોય, ના છૂટકે, ધર્મ સંકટમાં હોય, કરવું પડ્યું હોય, અહીંયા સુધી આવી ગયું હોય, તો શું થાય? મગજમાં 500-10 જેટલો બોજો થઈ પડે છે. આપણને વ્યવહારનું કયું કામ કરતા બોજો લાગ્યો? આપણને હસી હસીને રાચી માચીને કરીએ છીએ ને. નવું ઘર લે એટલે આપણે બોજો આવે કે આખું ગામ જમાડે, વાસ્તુ કરે ત્યારે. પરદેશ જાય એટલે બોજો લાગ્યો હોય, પ્રતિક્રમણ સમય કરે કે પાર્ટી રાખે કે એમ પરદેશ જાય છે. પછી પાછો આવે ત્યારે બધું છોડીને આવ્યો, નીતિ નિયમ સદાચાર, એટલે એની પાર્ટી રાખે કે હવે હું બરોબર અજૈન થઈ ગયો છું, હાલો બધા જમવા. અહીંયા ઉકાળેલું પાણી પીતો હતો, ત્યાં 2 મહિના જૂના ખાખરા ખાય. પછી પણ શું કરીએ, તેમ નથી મળતું હતું એટલે મરવા જ ગયો હતો ને. એની પાર્ટી રાખે. પછી પરદેશ ગમન અને સ્વદેશ ગમન બેયની પાર્ટી. અહીંયા કહે છે 510 માથે વજનો એવું લાગે. અને દુઃખ થયું ક્યારે? નક્કી આ મહાવીરને માનતો નથી. ક્યારે દુઃખ થયું આ કરતા એને? જન્મદિવસમાં જવું પડ્યું, ક્યારે લગ્ન દિવસમાં જવું પડ્યું, વાસ્તુમાં જવું પડ્યું, ક્યારે દુઃખ થયું એને? આ તો વાટ જોવે છે, ન બોલાવે તો દુઃખ થાય છે. ન બોલાવે તો મોઢું બગાડે છે. અમને યાદ ન કરે, તમે બહુ મોટા થઈ ગયા તમે તો. હવે આ વિતરાગનો આ માર્ગ છે. શેવડો પડે ને, શેવડો પડે ને ત્યારે પ્રતિક્રમણ થઈ જાય બેઠા બેઠા.
કંઈ જરૂરી નથી કે કટાક્ષનું પાથરું હોય, મોપતિ હાથમાં હોય, રજોરણ લીધું હોય ત્યારે જ પ્રતિક્રમણ થાય. એને ખબર પડે કે આ મેં ભૂલ કરી, એ ભગવાન હું બહુ ભૂલી ગયો, એટલે પ્રતિક્રમણ થાય તરત જ. ભૂખ્યો ન હોય તોય, જમીન બેઠો હોય તોય. આ પ્રતિક્રમણ છે. કરેલા ગુનાનો એને શેરડો પડે કે હવે હું નહીં કરું. ભૂતકાળ કી ક્ષમા સફળ જબ હોય, ભવિષ્ય કી પ્રતિજ્ઞા, હવે આ ભૂલ નહીં કરું, એ ભગવાન બહુ ભૂલી ગયો. પ્રતિક્રમણ થઈ ગયું. ધિક્કારે જો મને, પોતે ધિક્કારે. નિંદામી ગરહમી અપણ વોસિરામી, આ પ્રતિક્રમણ, કર્મ છૂટી જાય. આ નિર્જરા મેથમેટિક છે. આ તો કઈ જરૂર નથી કે સંકેત કે કેવળ જ્ઞાન ખાલી અપાશ્રમમાં જ થાય કે મંદિરમાં જ થાય. અરે ઘરે બેઠે થયું છે, લગ્નના ફેરા ફરતા થયું છે, નાચતા નાચતા થયું છે, ખાતા ખાતા થયું છે, દોરડા ઉપર નાચતા નાચતા થયું છે, રાત દરબારમાં બેઠા બેઠા થયું છે. કથાનકમાં બધા પ્રસંગો છે. આ અનેકાંત વાત છે. અને દીક્ષા લીધા પછી નરકે ગયા હોય એવાય દાખલા છે. ભગવાને ના પાડી હોય મહાવીર સામે તોય દીક્ષા લેના લઈશ જ, અને પછી ઘર માંડે દીક્ષા છોડીને, એવાય દાખલા છે શાસ્ત્રમાં. અર્ણિક મુનિ. શ્રી જ્ઞાની પુરુષ સંસારમાં કેવો પ્રકારે વર્તે છે? આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ જ્ઞાનીને વિશે કંઈક કારણ ઉપાધિ પ્રસંગથી થયું હોય તો તે મગજમાં 510 જેટલો બોજો થઈ પડે છે. આપણને કઈ વસ્તુનો બોજો લાગે છે? એટલે આપણો બધો વ્યવહાર ગેરવ્યવહાર છે. વચનામૃત 232 નહીં, છેલ્લી 3 લીટી છે ગોખી નાખવાની. 232 ખંભાતના ત્રિભુવન માણેકચંદ ઉપર પત્ર છે કે આપણે ગેરવ્યવહાર કરીએ છીએ સંસારમાં, નહીં કે વ્યવહાર લઈને બેઠા છીએ. આપણે ગેરવ્યવહાર લઈને બેઠા છીએ. જ્ઞાની એમ કહે છે આપણો સંસાર તૂટી જાય, આપણે દુઃખી થઈ જાય, એ જ્ઞાનીને તીર્થંકરને રસ નથી કાંઈ. આપણે સુખી થાય એને માટે તીર્થંકરે બોધ આપ્યો છે. 232 છેલ્લી 3 લીટી. યોગ્ય વ્યવહાર કોને કહેવાય અને ગેરવ્યવહાર કોને કહેવાય? ત્રિભુવન માણેકચંદ બહુ લાંબુ જીવે. આ બાકડા ઉપર બેસે ને મગનમાં પણ વાત કરતા કે કોપલ તો બોલતા જ નહીં, કે બોલે ને લાકડા જેવા થઈ જાય, હલી જ ન શકે. પછી જો સર્વ પ્રકારે નિવૃત્તિ એ વિશેની, એટલે વ્યવહારની વાત ચાલે છે. યોગ્ય વ્યવહારમાં આવવાનો પ્રયત્ન કરવો ઉચિત છે. હવે કયો વ્યવહાર યોગ્ય કહેવાય? ન ચાલતા કરવો જોઈએ, કે છૂટકોટ નથી, મારે મરી જવું પડશે નહીં તો. તે પણ પ્રારબ્ધ વશાત, એટલે નસીબમાં હતું એટલે. આ તો માનતા માને છે, કુંડળી જોડાવે છે, હસ્તરેખા જોડાવે છે, માદળિયા બાંધે છે, દોરા બાંધે છે, અને પૂછવા જાય છે કે કઈ જોક છે પરદેશ ગમનનો? પાસપોર્ટ નથી મંજૂર થતો, ગ્રીન કાર્ડ, કઈ જોક છે? શું કરવું? એ જાપ કરે એટલે થશે, એટલે કરે છે. ન ચાલતા ક્યાં? આ પેટ ચોડીને પીડા ઊભી કરે છે, ઉદીણા કરે છે. ન ચાલતા કરવો જોઈએ, તે પણ પ્રારબ્ધ વશાત. આ પ્રારબ્ધ ઊભું કરે છે, ન હોય તો આગું પાછું કરીને, કોઈને પૈસા ખવડાવીને, મહેનત કરીને, પ્રાર્થના કરીને, નિયાણું તપ કરીને, નિષ્પૃહ બુદ્ધિથી. આપણે નિષ્પૃહ બુદ્ધિથી કરીએ છીએ આપણે બધી વસ્તુ, કે રાચી માચીને કરીએ છીએ, રાજી ખુશીથી કરીએ છીએ, નિષ્પૃહ બુદ્ધિથી. કંપતે મને, આંખમાં કોણું ખટકતું હોય એમ, રડતા રડતા. આ તો રાજી રાજીને રેડ છે. હવે તો 3 જ દિવસ બાકી રહ્યા, ગણે હવે તો 2 જ દિવસ બાકી રહ્યા, હવે 1.5 જ, હવે 1.25 જ, હવે કાલે જ. કાલે તો કયામત બરપા હો જાયગી, હવે મરવાનું જ કાલે તારે. એનો આનંદ કેટલો વર્તે છે. હવે તો કાલે જ, હવે 1 જ દિવસ બાકી છે. રાજી રાજીનો રેડ હોય. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એવું થાય, આવી ગયો. ન ચાલતા કરવો જોઈએ, તે પણ પ્રારબ્ધ વશાત નિષ્પૃહ બુદ્ધિથી. એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો, બાકી બધો ગેરવ્યવહાર. આપણે એમ ઘર બારી જતા બહારથી, ગેલેરીમાં ઉભો રહીને છોકરું ફેંકી દે એને ધમકીત ન કહેવાય કે ઘરે જઈને પત્નીને મારવા માંડે, છૂટાછેડાને અરજી કરે, એને ધમકીત ન કહેવાય કે ગુરુશ્રીમાં રહીને જલ કમળ પાણીમાં છે તો કાઢીએ એટલે ભીનું ન હોય, પછી નીતરી જાય. જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજા શ્રી વીર સમા. ધૃતિ અચલ જરી રાજચંદ્ર પ્રભુ, નિષ્દિન સેવે સ્વરૂપ રમા. હસતા રમતા પ્રગટ હરિ દેખો રે. આત્મા આત્મા આત્મા. એને દીક્ષા નહોતી લીધી બહારથી, એટલે આપણે જેવા શ્રાવક જ કહેવાય ને. એ શ્રાવક હતા, આપણે શ્રાવક હતા. કેટલો ફરક છે શ્રાવકમાં. એને દીક્ષા નહોતી લીધી એટલે શ્રીમદ શ્રાવક કહેવાય ને. એ શ્રાવક ને આપણે શ્રાવક, કેટલો ફરક હતો. એક શ્રાવક બીજા મહાવીરની દિશાએ પહોંચ્યા, બીજો શ્રાવક
ક્યાં જશે એ કોઈને ખબર જ નથી જ્ઞાની સિવાય. અનંતાનું મંદિરમાં છે. શ્રી જ્ઞાની પુરુષ સંસારમાં કેવો પ્રકાર વધે, આંખમાં જેમ રજ ખટક ખટક થાય છે તેમ જ્ઞાનીને વિશે કંઈક કારણ ઉપાધિ પ્રસંગ થયું હોય તો તે મગજમાં 500-10 જેટલું બોજો થઈ પડે છે અને તે ક્ષય થાય ત્યારે શાંતિ થાય છે. અને તો આ થાય કામ ત્યારે આનંદ આવે છે. આજે મજા આવી ગઈ બહુ. 1-2 વર્ષ કે યાદ રહે છે. એને જમવાનું કહેવું પડે કે એની વિષ્ઠા થઈ ગઈ તો એને યાદ આવે છે. ત્યારે જમણવાર હતો, મંડપ બાંધવાવાળા આવેલા કે કહેવું પડે. મ્યુઝિક બહુ સરસ હતું કે 17 ભેદી પૂજા કરાવી ને ફલાણને દાવા બોલાવેલો, બોલો 50,000 લઈ ગયો 2 કલાકના. બહુ સારું ગાયું કે તને શું થયું, એણે ગાયું ને ભક્તમર, એને ફળ મળ્યું, પૈસા લઈ ગયો. ત્યાં તો ભક્તમર કર્યું જ નથી કંઈ. તું તો રાગ સાંભળતો હતો, શું ગાય છે નહોતો સાંભળતો. તારા તો પૈસા ગયા ને. અને ધર્મ કરું છું એનું અભિમાન કરીને આવ્યો હતું. ના તારા તરફથી હતું ને, બધાને જમાડ્યું અભક્ષ પાછું. એટલે પાપ કરીને ઘરે આવ્યા. પ્રભાવ ના કરી કે વિરાધ ના કરી એને વિતરાગ ધર્મ. 17 ભેદી પૂજા ભણાવીને જિનેશ્વર ભગવાનની ધજાનો ચડાવો લઈને તપશ્ચર્યાનું પારણું કરીને એણે જૈન ધર્મની પ્રભાવ ના કરી કે વિરાધ ના કરી. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે તો ખબર પડે કે હે ભગવાન, અત્યાર સુધીમાં મેં તમે કહ્યું એવું કંઈ કર્યું જ નથી. અધમધમ અધિકોપતિ. આખી દુનિયામાં નાલાયક અધમ એટલે નાલાયકમાં લાયક, અધમધમ અધિકો વધારે, એમાંય છેલ્લેથી પહેલો નંબર મારો છે. આ થાય ત્યારે વિતરક ધર્મની શરૂઆત થાય. આ પ્રતિક્રમણ છે. અધમધમ અધિકોપતિ સકલ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું? સાધન તો મળ્યું, વિતરાગનો ધર્મ મળ્યો, દેરાસર મળ્યું, આગમ મળ્યા. સાધન શું કામ આવશે? સાધન કરશે શું? પ્રશ્ન પૂછ્યો છે આપણને. સ્ત્રી આદિક પ્રસંગમાં આત્માનું અતિશય નજીકપણું પ્રગટ થાય છે. અનંતકાળનો અભ્યાસ છે ને. નિગોદમય મૈથુન સંજ્ઞા હોય અવ્યક્તપણે, કેવળીએ જોયું છે. એટલે કુપોદે અંતિમ સંદેશ છેલ્લે દેહ છોડ્યો ને છેલ્લું પદ લખ્યું. પેન પકડવાની શક્તિ નહોતી એટલે બીજા આગળ લખાવડાયું. એમાં લખ્યું છે, વિષય વિકાર સહિત જે રયા મતિના યોગ પરિણામની વિષમતા તેને યોગ અયોગ. આ મળ્યું છે યોગ, બધું અયોગમાં પરિવર્તિત થઈ જાય છે. વિતરાગનો ધર્મ, વિતરાગનો કુળ. મા બાપને પગે લાગવું છે. શા માટે પગે લાગવું છે? એણે આ કુળમાં જન્મ આપ્યો ને તને, મા બાપે. એ તો એનું મહાત્મ્ય જ નથી એને. એટલે વિષય વિકાર સહિત જે રહ્યા મતિના યોગ પરિણામની વિષમતા, એને આ બધું મળ્યું છે યોગ, એ અયોગમાં પરિવર્તિત થઈ જશે. આ પ્રતિક્રમણ છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સમય પૂરો થાય છે. હવે અવસર લેશું પછી.